કોનો દાળ ભાવે છે ભાઈ? દાળ ભાવે છે કોઈના? બધાના ભાવ જેને ભાવતી હોય લાઈક કરજો. મારા બ્રિજેશ નો ને ભાઈ દાળ ને રોટલી જ વધારે ભાવે. અમારા ઘરમાં દાળ રોટલી ચોરીને ખાવાનો રિવાજ નથી. દાળ રોટલી બટકેથી ખાવાનો રિવાજ છે. ના જેને પણ ના, ખાવી હોય એ આવી જાવ. હવે ખાલી હું જ બટકે ખાઉં છું, બાકી બધા તો ચોરીને ખાયા. ના ના ના, એ મારા ઉપર કોમેન્ટ કરો. એવું નહીં, તો એવું નહીં, તો કેવું હોય તમે કે? એવું નહીં, તમને એવું લાગે એવું તો તું બટકે ખાય એમ કે? આપણે તો જે હોય બધું ચાલે. અને આ મરચા કોનો ભાવે ભાઈ? મરચા તો મને બહુ ભાવે. જો એટલો તો તમે ડબલ મહેનત કરો. એમ મરચા હોય, નહીં રોટલી કે હોય, રવિવાર છે તો બહારથી કંઈક મજા જમવાનું આવે. બનાવીને ખવડાવીને આપણે આપીએ. એવું ભાઈ તમને જો નહીં બહારનું અત્યારે ના ખવાય એટલે નહીં બનાવતા, બરાબર? થતું. એમ નહીં થતું કે હા, કંઈક બહારનું નાસ્તો ના બાકી ખવાય લાવી દઈએ. કઈ અત્યારે આ રવિવાર છે તે એની ઘરની સાફ સફાઈ કરતી હશે હાથે, તો લાય હું એને બહારનું જમવાનું કંઈક લાવી આપું. એવું ના થયું તમને મનમાં? જો ભાઈ અમારું ગાર્ડન જુઓ, જોરદાર દેખાય. જો હા અમારું ગાર્ડન છે ભાઈ. હું તો ગાર્ડનમાં જોતી જ રસોઈ કરું છું, બધું કામ અમારા કરું છું. રસોડામાં તો આખું ગાર્ડન જ દેખાય એમ જોરદાર. ગ્રીનરી એમ. અને અમારે તો વરસાદ બી બહુ પડ્યો. તમારે વરસાદ પડ્યો એ બાજુ બહુ બધો? અમારે તો જો કેવું સરસ દેખાય. જો આ બાજુમાં ઓક્સિજન પાર્ક છે, જોરદાર એમ ગ્રીનરી એમ. કપોલો. જો ભાઈ મરચા અમારે ત્યાં કેવા બનો જો. અમે છે ને મરચા બનાવીએ, પછી એ મરચા બનાવીને એને કાઢી લઈએ, પછી એને તેલમાં અમે દાળનો વઘાર કરીએ. એનાથી એક ફાયદો થાય કે તેલનો બચાવ બી થાય અને દાળની અંદર મરચું પણ ઓછું નાખવું પડે અને તેલનો બચાવ પણ થાય અને એક જ તેલમાં દાળ બી થઈ જાય અને મરચા પણ થઈ જાય. જો ભાઈ કોનો ભાવ આવે આવા મરચા? કોમેન્ટ કરજો. દાળનો વઘાર થઈ રહ્યો છે જો. મેં મરચાં કાઢી લીધા. હવે અંદર દાળમાં જે મસાલો કર્યો હતો ને, આદુ, લીલા મરચાં, લસણ, એ બધું અમે આદુ, લીલા મરચાં, જો એ બધું અમે મરચા જો તેલ કાઢી લીધું. તેલ વગરના મરચા થઈ ગયા હવે. અને એ જ તેલમાં હવે દાળનો વઘાર. એ મસાલામાં અમે આદુ, લસણ, લીલા મરચાં, તું ટામેટા, કેવા મસાલા નાખો છો? તો દાળ આટલી બધી વ્યવસ્થિત ખવાય છે. એટલે સરસ જ. અને તારો કીસું મું બધાય દાળ હોય એટલે રોટલી વધારે ખવાય. ખાવી જ પડે ને. જુઓ કેવી ગરમા ગરમ દાળ બની રહી છે. જુઓ એકદમ વાતાવરણ ઠંડુ અને દાળની મજા. અમારા બ્રિજેશને દાળ બહુ ભાવે. અમારા આના તો દાળ બહુ એને ભાવે. ભૂખ લાગી છે એટલે બોલી શકતો નથી. બહુ બધી ભૂખ લાગી છે અને છે એટલે બોલી શકતો એ ભાઈ 10:30 11 વાગે જમવા વાળો. વિડિયો પણ ઉતારી શકે. એ થોડું ખાશે અને થોડી એનર્જી આવશે. જો અમારે પેલો રમકડા રમો છો, દાદા ફોન જોવો છો. જુઓ ટીવી ખાલી ફાલતુમાં ચાલુ છે. ટીવી ખાલી ફાલતુમાં ટીવી હું ચાલુ છે. જોઉં. ટીવી કોઈ જોતું નથી. જુઓ ભાઈ અમારા દાળનો વઘાર થઈ ગયો. જુઓ હજુ દાળ થશે, થોડીક વાર લાગશે. પછી રોટલી બનાવશે એટલે છોકરાઓ જમી લેશે. દાળ અને મરચા અને રોટલી, રવિવારની મોજ.